ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું। આ અથાણું બનાવવું ખૂબ જ સરળ છે। એને તમે બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને એને તમે રોટલી, પરોઠા, થેપલા, ભાખરી સાથે પણ તમે સર્વ કરી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ। કેરીનું અથાણું બનાવવા માટે મેં 500 ગ્રામ દેશી કેરી લીધી છે। કેરી એકદમ કડક અને કાચી હોવી જોઈએ। મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લઈશું। તમારે નાના કે મોટા જેવા જોઈતા હોય તેવા તમે ટુકડા કરી શકો છો। બધી કેરીના મેં ટુકડા કરી લીધા છે। હવે આમાં 1 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીએ, 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીએ અને ચમચીથી આ રીતે મિક્સ કરી લઈએ। હવે આને ઢાંકીને રહેવા દઈશું। 4 થી 5 કલાક પછી એને એ જ રીતે ફરીથી મિક્સ કરી લઈશું। મીઠાનું પાણી થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। આને ઢાંકીને મૂકી દો અને આખી રાત આને રહેવા દઈશું અને બીજે દિવસે સવારે આને આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાના। આને મેં 12 કલાક રહેવા દીધા છે। તો હવે આને કોટનના કપડા ઉપર પોળા કરી દેવાના છે। આ રીતે પોળા કરી દેવાના છે। આને તાપમાં કે પંખા નીચે સૂકવવાના નથી, નહીં તો કેરીના ચીરિયા ચવડ થઈ જશે। આશરે 100 ગ્રામ જેટલું તેલ ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈશું। તેલ એકદમ વરાળું નીકળે એટલું ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે આને નીચે ઉતારીને ઠંડુ થવા દો। તૈયાર મસાલો એડ કરીશું। મેં તૈયાર મસાલો લીધો છે। 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી ક્રશ કરીને એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે જે આપણે સૂકવેલા કેરીના કટકા હતા એ એડ કરીશું। 500 ગ્રામ ગોળ એડ કરીશું। 500 ગ્રામ કેરી છે એટલે એની સામે મેં 500 ગ્રામ ગોળ લીધો છે। ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। સરસ રીતે બધું મિક્સ કરો। આને ઢાંકીને રહેવા દઈશું। બીજા દિવસે તમે જોઈ શકો છો જે ગોળ એડ કર્યો હતો એ ઓગળવા લાગ્યો છે। ચમચાની મદદથી એને હલાવી લઈએ। જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ રસો જાડો થતો જશે। આને ઢાંકીને મૂકી દો। ગોળ ના ઓગળે ત્યાં સુધી આને દિવસમાં 2 વાર તમારે હલાવતા રહેવાનું હોય છે। તો રોજ તમારે આ પ્રોસેસ કરવાની। આને 2 વાર હલાવી લેવાનું। 3 દિવસ થયા છે તો આને ચેક કરી લઈએ। હજુ આને 1 દિવસ રહેવા દઈશું જેથી ગોળ સરસ ઓગળી જાય। સરસ રીતે આને હલાવી લઉં છું। પહેલાં ગોળ ઓગળી ગયો છે અને અથાણાનો સરસ કલર પણ આવી ગયો છે। તો અથાણું સર્વિંગ માટે તૈયાર છે। તો એને બાઉલમાં લઈ લઈએ। આટલા અથાણાને બનતા 4 થી 5 દિવસ જેટલો સમય લાગે છે। આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। નવી રેસીપી સાથે ફરી મળીશું।